નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ જન અધિકાર અભિયાન। દહેગામ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તેમજ શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ પદ પર ધનપાલ સીડી ચૌહાણ એડવોકેટને દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિમાં પ્રમુખ તરીકે પદ ગ્રહણ કાર્યક્રમમાં દહેગામ તાલુકા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો તેમજ યુવા ભાઈઓ વડીલો માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। દહેગામ તાલુકા શહેર પ્રમુખ તરીકે ભારતભાઈ દેસાઈએ પદ ગ્રહણ કર્યું। તેમાં સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, જિલ્લા ડેલિગેટ વખતસિંહ ચૌહાણ, દહેગામ પૂર્વ પ્રમુખ દેવરાજસિંહ ઝાલા, યુગ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ જાડેજા, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા હબીબભાઈ શેખ, પ્રદેશ નેતા કમલભાઈ અમીન, શહેર સેવા દળ પ્રમુખ જીતુભાઈ પંડ્યા, કરણસિંહ ચૌહાણ, હરીશભા આરીફભા મંસૂરી, નારાયણસિંહ ગોહિલ, ફકીરભાઈ ઝાલા, ડેલિગેટો કોંગ્રેસો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ ગુલાબસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર। આપણે આજનો પ્રોગ્રામ શું હતો? દહેગામ કોંગ્રેસ સમિતિ દ્વારા જન અભિયાન કાર્યક્રમ રાખેલો હતો અને એના અનુસંધાને જોડે નવનિયુક્ત પ્રમુખનો પદ ગ્રહણનો સમારોહ રાખેલો હતો। એની અંદર ગાંધીનગર જિલ્લાના પ્રમુખ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્યશ્રી, પૂર્વ દહેગામ તાલુકાના પૂર્વ પ્રમુખશ્રી દેવરાજસિંહજી, 2022ની ચૂંટણી લડેલા આપણા વખતસિંહ ચૌહાણ સાહેબ તમામ ઉપસ્થિત રહ્યા હતા અને આજ રોજ તમામ આજુબાજુના ગામડાઓથી કોંગ્રેસના કાર્યકરો, સૈનિકો, મહિલાઓ તમામ આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા। તે બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું અને આવું કોંગ્રેસનું સમિતિ મજબૂત બને અને આવનારી વિધાનસભાની ચૂંટણી, તાલુકા પંચાયત ચૂંટણી, જિલ્લા પંચાયત ચૂંટણીનો ભવ્ય વિજય થાય તેવા પ્રયાસો કરે। આજે કોંગ્રેસના સૈનિકોએ તમારા ખભા ઉપર વજન મૂક્યો તો તમે કેટલો વજન ઉપાડશો? વજનમાં તો કહેવાતા એટલું પણ સૈનિકો જેટલું પણ સરકાર માગશે એનાથી 4 ગણી તાકાતથી કોંગ્રેસને મજબૂત કરી છે। ઓકે, આપ જાણો છો પત્રકાર મિત્રો કે બિહારની ચૂંટણીની અંદર જે જનસેલાબ ઉમટ્યો છે અને વોટ છોડ ગદ્દી છોડ એ રીતના પુરાવા હાથે રાહુલ ગાંધીજીએ એક વિધાનસભાની અંદર સર્વે કરાવડાવ્યો કોંગ્રેસનું અને છેલ્લા 3 મહિનાથી સર્વે કર્યા પછી એમને 30,000 મત એક વિધાનસભાની અંદરથી મળતા હોય એના રેશિયા પ્રમાણે એમને ગણતરી કરી તો હિન્દુસ્તાનની અંદર લગભગ 1 કરોડ મતની મત ચોરી થઈ છે। માટે રાહુલ ગાંધીજીને અત્યારે ચોળે ને ચૌટે સોશિયલ મીડિયા, તમામ મીડિયા અને ઇલેક્ટ્રોનિકની અંદર તમે જોતા હશો કે અત્યાર સુધી ભાજપની અંદર કેટલાક પેલીએ થતા હતા, ઘણા બધા લોકોને એમનો પેલીએ મળતા હતા, આજે રાહુલ ગાંધીને મળવા માંડ્યા છે। અત્યારે 20% પણ બીજેપીને મળતા નથી એટલે પ્રજા જાગૃત છે, પ્રજાને ખબર પડી ગઈ છે કે આ જનજાગૃત અભિયાનની અંદર જે રાહુલ ગાંધીજીએ જે ચળવળ ચલાવી છે એ સત્ય છે, માટે કોંગ્રેસનો સહકાર આખા દેશની અંદર મળી રહ્યો છે। આવનારા સમયમાં અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું જેથી કરીને હવે દહેગામ જનતા ખૂબ જ નારાજ છે બીજેપીથી, કારણ કે આ લોકો કશું કામ કરતા નથી, પબ્લિકનું કંઈ સાંભળતા નથી। જે વોર્ડમાં અમે જઈએ એ વોર્ડમાં એક જ બૂમ હોય છે કે નગરપાલિકાના કોર્પોરેટરો કે નગરપાલિકા અમારું કંઈ સાંભળતી નથી। ઠેર ઠેર ખાડા, પાણીનો પણ પ્રોબ્લેમ છે, ગંદુ પાણી આવતું હતું તો આ લોકોએ એને બંધ કરી અને એક જ ટાઈમ પાણી કરી દીધું છે। પાણીનો પણ બહુ ઇસ્યુ છે દહેગામમાં, લાઇટ, પાણી, ગટર, રસ્તાની સુવિધાઓનો બહુ અભાવ છે। અત્યારે હાલ બધી વસ્તી હેરાન થાય છે, ઠેર ઠેર પાણી ભરાય છે, ગંદકી ફેલાય છે, સાફ સફાઈ થતી નથી। એટલે આવનારા સમયમાં દહેગામની જનતાને ન્યાય મળે ને એમના માટે અમે નગરપાલિકા સામે જે પણ કંઈ કાર્યક્રમો કરવાના થશે કે જે પણ લડાઈ આપવાની થશે એ આપીશું।